મોરબીમાં રહેતા અશોકભાઈ પાડલિયા નામના કારખાનેદાર છે, તેને ગઈકાલે ઝેરી દવા આપીને આત્મહત્યા કરી છે. તેમજ આ જે કારખાનેદાર છે તેના દ્વારા એક સ્યુસાઇડ નોટ પણ લખવામાં આવી છે, જેમાં તેઓએ કારખાનાના ભાગીદારીમાં જે દેણું ભરવા માટે જે 4,37,00,000 જેટલા રૂપિયા રોક્યા હતા તે રૂપિયા પરત ન આપી અન્ય ભાગીદારો છે તેના દ્વારા સામે ધમકી આપવામાં આવી હતી, જેને લઈને તેઓ આર્થિક પીસમાં આવે છે. આ સાથે જ અમદાવાદની જે મહિલા છે તેની સાથે તેઓને પ્રેમ સંબંધ હતો અને તે મહિલાએ અન્ય પ્રેમી સાથે મળીને તેઓની પાસેથી 70-80 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુસાઇડ નોટના આધારે ભાગીદારો અમિત ચારોલા, ભાવેશ ઉર્જા, બિપિન દેત્રોજા, મનોજ સાણંદિયા તેમજ અમદાવાદની મહિલા છે મનીષા ગોહિલ અને તેના પ્રેમી અર્ચિત મહેતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ તમામ વ્યક્તિઓ છે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.